તમે આજે નહીં વિચારી શકો એવું ન થવાનું. કબૂતર ભેગું થઈ ગયું. પહેલાં તમે જુઓ, કબૂતરને આપણે કોયલાની રોટલી નાખી દીધી અને એક કબૂતરનું ઈંડું અહીં બહાર પડ્યું હતું. આપણે ખોલીને જોયું ત્યાં કોકે તરત જ મૂકી દીધું, આવ્યા ત્યાં નહોતું. અને બીજું એક બનાવ એવો બન્યો આપણી ભેગું કે ઉપર મદી છતે બેઠી હતી. આ મદી ઈંડા મૂકવાની ફૂલ ટ્રાયમાં હતી, બળ કરતી હતી. તો આપણે છતેથી ને ઉતારી ફૂલ હાફે. જુઓ તમે, તો આજે ખડ્ડો ખોલ્યો ને ત્યાં નીચે ઈંડું મૂકી દીધું. જુઓ તમે, હાજે હુરું જ છે, કંઈક નથી થયો. એટલે આપણે એનું ઈંડું પાછું આ અંદર મૂકી દેવી. હવે આ બીજું ઈંડું કેનું છે એ ખબર નથી પડતી. અને આ બચ્ચું જો બહાર નીકળવાનું પડે, શું થાય શું ખબર હવે. જુઓ તમે આગળ કબૂતર ખોલી રોટલી નાખી ચણે હે. જો હજી હું તમને કહેતો તો બીજા ઈંડાનું, તો આજે આ જો આ ત્રીજું ઈંડું મૂકી દીધું. આ મદી જો ખીરી મદી આ રહી ને, જો એ અહીંયા ઈંડું મૂકી દીધું પાછું. જો નહીં ફૂટી હોતે ગયું, ફૂટી હોતે ગયું. જો જોવી હું થાય. આ ત્રણ ઈંડા એક જ દીમાં, ત્રણ ઈંડા એ ત્રણ નીચે પડ્યા કે ખાનામાં નહીં. જો મસ્યું બચ્ચું આપણું બારું આવી ગયું. ઓલું બારું આવું કરે અને ખીરી ઉપર ચડી ગઈ તે ઈંડું મૂકવી. વાત જ ન કરો યાર. બે ઈંડાની આજ નુકસાની આવી ગઈ. બે ઈંડા ફૂટી ગયા હે, ક્રેક થઈ ગયા. એટલે હવે એમાંથી બચ્ચા આવવાની આશા મૂકી દેવાની. હવે આપણે શું કરશે હવે આપણા નસીબ. બીજું શું, કબૂતર ખોલ્યા હતા ને ઉપર અડધા બેઠા અને અડધા ચણે છે. કબૂતર ચણ પૂરું થઈ ગયું તો આપણે પહેલાં ચણ લઈને નાખી દેવી ફટાફટી. ચણની લાઈન કરી નાખી, ચણવા માંડે એટલે આ હાને જો કેટલી ઉતાવળે ડાયરેક્ટ અંદર કરવું હતું. અરે પછી હું યાર નિરાશ થઈ ગયો. શું કરવું યાર. બાય બાય.